વોર્ડ નંબર 18માં દબાણોની વધતી સમસ્યા. વિસ્તારમાં લાયસન્સ ધરાવતી એક પણ લારી જ નથી તેવું વોર્ડ ઓફિસરે કહ્યું. ફૂટપાથ પર ગેરકાયદેસર ધમધમતી ખાણીપીણીની લારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વધી રહેલા દબાણોના સામ્રાજ્યને લઈને અમારા માધ્યમ દ્વારા એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે અમે વાત કરીશું શહેરના વોર્ડ નંબર 18માં આવતા વિસ્તારોની, જ્યાં દબાણો એટલી હદે વધ્યા છે કે અહીંયા રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ શોધવા પડે એમ છે. ઠેર ઠેર ફૂટપાથ પર ખાણીપીણીની લારીઓ ધમધમતી જોવા મળે છે. આડેધડ વાહનોના પાર્કિંગના કારણે ફૂટપાથ પર ચાલવાની તો શું, ઊભા રહેવા માટેની પણ જગ્યા મળે તેમ નથી. શહેરના વોર્ડ નંબર 18માં માંજલપુર ગામ, અલ્વાનાકા, વિશ્વામિત્રી રેલવે સ્ટેશન રોડ, દરબાર ચોકડી, જીઆઈડીસી, નોવીનો એબીબી, માણેજા અને વડસર ગામ સહિત અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં જીઆઈડીસી અને નોવીનો પાસેના માર્ગોમાં સૌથી વધુ દબાણો જોવા મળે છે. ચા નાસ્તાના લારી ગલ્લાઓ અને વાહનોના આડેધડ પાર્કિંગના કારણે અહીંયા રાત્રે શું દિવસે પણ લોકોને ચાલવા માટે ફૂટપાથ શોધવા પડે તેમ છે, જેને કારણે રાહદારીઓને મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડે છે, જેથી અકસ્માતની શક્યતા વધી જાય છે. મહત્વનું છે કે વોર્ડ નંબર 18માં એક પણ લાયસન્સવાળી લારીઓ નથી, જ્યારે વિસ્તારમાં ઠેર ઠેર મોટી સંખ્યામાં ખાણીપીણી સહિતના લારી ગલ્લા જોવા મળે છે, જેનો અર્થ એ થાય છે કે આ વિસ્તારમાં આવેલા તમામ લારી ગલ્લાઓ ગેરકાયદેસર રીતથી ચાલી રહ્યા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં દબાણો ઊભા થયા છે. હવે ત્યારે આ મામલે વાત કરતા વોર્ડ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો વધુ જોવા મળે છે. વિસ્તારમાં લાયસન્સ ધરાવતી એક પણ લારી નથી, પરંતુ ગરીબોની આજીવિકાનો પ્રશ્ન છે, જેને લઈને દબાણોને લઈને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. લાયસન્સવાળી લારીઓ પહેલાં હતી જ્યારે વોર્ડ વિભાજન પહેલાં, પણ હાલમાં કોઈ લાયસન્સવાળી લારીઓ અમારી પાસે નથી. દબાણો અલગ અલગ પ્રકારે ફૂટપાથ પર છે, પછી નોર્મલી બધા આમ જોવા જઈએ તો ફૂટપાથ પર વધારે છે, કારણ કે અહીંયા અમુક જે 24 મીટરના રોડ છે ત્યાં ફૂટપાથ બહુ મોટા છે, જેના કારણે દબાણ થાય છે. અને એ પરિસ્થિતિ અમે વારંવાર રિપીટેટિવ સૂચનાઓ આપીને અમે દબાણ રિમૂવ પણ કરતા હોઈએ છીએ. દબાણ શાખાની ટીમને બોલાવીને સમયાંતરે ડ્રાઈવ લેતા હોય છે, જેથી વધારે દબાણ ના થાય. ત્યાં ફૂટપાથ પરના દબાણ પ્લસ એની બાજુમાં જ્યારે મોટી ગાડીઓ જ્યારે પાર્ક થાય છે આગળના ભાગમાં, ત્યારે ટ્રાફિકને લગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે ખાસ, અને એના કારણે અમારે ત્યાં વારંવાર ફરિયાદો આવતી હોય છે. ગરીબોની આજીવિકાનો બી પ્રશ્ન છે. જો બધાને બી અમે હટાવી લઈશું તો પછી શું છે કે એમાં બી એ લોકોનું આજીવિકા છીનવાઈ જાય એવો પ્રશ્ન છે. આ વિસ્તારના મહિલા કાઉન્સિલર ભારતીબેન ભદ્રેશ્વરા ફૂટપાથ પરના દબાણોને અયોગ્ય ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફૂટપાથ પરના દબાણો દૂર કરવા જરૂરી છે, જેથી કરીને સામાન્ય નાગરિકને અવરજવર માટેની જગ્યા મળી રહે. વિસ્તારમાં હોકિંગ ઝોન હોવું પણ જરૂરી છે તેવું કાઉન્સિલર ભારતીબેનનું માનવું છે. આ મામલે તેઓ દ્વારા પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે દબાણો દૂર થાય, પબ્લિકને અવર જવર માટે સગવડતા મળી રહે અને કોઈ જાતના એક્સિડન્ટ ના થાય. વારે ઘડીએ એક્સિડન્ટ થાય છે, અહીંયા દબાણના લીધે થઈ રહ્યા છે. ફૂટપાથ પર લારીઓ હોય પછી પાર્કિંગ રોડ ઉપર થાય પબ્લિકનું, એટલે આવતા જતા લોકોને તકલીફ પડતી હોય છે. હોવું જોઈએ પણ છે નહીં. રજૂઆત કરી છે, થઈ જશે એમ કે, એટલે પછી આપણે બીજું બોલવાનું જ ના રહે ને કંઈ. વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ માને છે કે તેમના વિસ્તારમાં દબાણો છે. રસ્તા પર ગરીબ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે લારી ગલ્લા ચલાવતા હોય છે, અને આ વર્ષોથી ચાલતું આવ્યું છે, પરંતુ ફૂટપાથ લોકોના ચાલવા માટેની જગ્યા છે, ત્યાં દબાણો ઊભા કરીને ગંદકી કરવી તે યોગ્ય નથી. લોકો લારી ગલ્લા થકી પોતાનો રોજગાર મેળવે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ તેમના દ્વારા રસ્તાઓ અને ફૂટપાથ પર કરવામાં આવતા દબાણો તદ્દન અયોગ્ય છે. લારી ગલ્લા તરફથી જે ફૂટપાથ પર જે દબાણ કરેલા હોય છે તે મારા હિસાબે અયોગ્ય છે, અને એની રેગ્યુલર એ લોકો રોજગારી ભલે લે, ગરીબ લોકો પૈસા કમાય રોજગારી માટે, પણ એમના દ્વારા જે ગંદકી થતા ફૂટપાથના દબાણો હોય તે અયોગ્ય છે એવું મારું માનવું છે. લારી ગલ્લા જે દબાણો છે એ વર્ષોથી જે ગરીબ લોકો છે, એ લોકો જેની પાસે રોજગારી, કોર્પોરેશન ટેક્સ કે દુકાન ખરીદવાના પણ પૈસા નથી, એવા ગરીબ લોકો રોજગારી માટે આ લારી ગલ્લા ને બધું ચલાવતા હોય છે. એ ચલાવે છે અને વર્ષોથી આ ચાલતું આવ્યું છે, એટલે સરકાર માટે પણ આ બહુ મોટો પ્રશ્ન જ છે.
એ ફૂટપાથ લોકોના પબ્લિકના હિતમાં લોકોના વોકિંગ ઝોન માટે ચાલવા માટે હોય છે. એટલે લારી ગલ્લાવાળાને અમે વિનંતી કરીને કહીએ છીએ અને આપણા મીડિયાના માધ્યમથી હું એમને કહેવા માગું છું કે આપ રોજગારી ભલે કરો પણ જે વધારાનું દબાણ કરી રહ્યા છે જે ફૂટપાથ ઉપર જે રીતે ખુરશીઓ ટેબલો મૂકીને ગંદકી કરતા હોય છે, લોકોની ચાલવાની જગ્યા ના હોય, તો એ લોકોએ સમજીને એનું નિવારણ કરીને કરવું જોઈએ અને એના માટે તંત્ર અત્યારે કામ કરી રહી છે અને અમે રેગ્યુલર આ બધી વસ્તુની રજૂઆત સભામાં કરતા હોય છે અને લોકોના પબ્લિક માટે જ ફૂટપાથ હોય છે, પબ્લિકે જ ચાલવાનું હોય, પબ્લિકની કમ્પ્લેન આવતા હોય તો અમે વોર્ડની અંદર જે કે નાના મોટા પ્રશ્નો તે રેગ્યુલર અમે સોલ્વ કરતા હોય છે. એ સરકાર પાસે આ બધી રજૂઆતો રેગ્યુલર ઓનલાઈન થતી હોય છે, અમે પણ કહેલું હોય છે, પણ એની અંદર સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે એવું મારું માનવું છે. વોર્ડ નંબર 18માં સમાવિષ્ટ મોટા ભાગના માર્ગો ઉપર લારી ગલ્લા અને ગેરકાયદેસર પાર્કિંગના દબાણો જોઈ શકાય છે. કેટલાક વિસ્તાર એવા છે જ્યાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને દબાણો ઊભા કરાયા છે. એટલું જ નહીં, મોટી દુકાનો અને કોમ્પ્લેક્સની બહાર વાહનોના પાર્કિંગને લીધે ચાલવા માટેની પણ જગ્યા રહેતી નથી. ત્યારે હવે આ મામલે કાઉન્સિલર કેતન પટેલે પણ દબાણો મામલે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો. જે ફૂટપાથ પર જે લારી ગલ્લા છે એ ના હોવા જોઈએ. તમે જો ફૂટપાથ પર લારી મૂકે છે અને બહાર ગાડી પાર્ક કરે છે એટલે રસ્તો પણ બંધ થઈ જાય છે, એટલે આ યોગ્ય નથી. જનરલી આ ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે, વોકિંગ માટે હોય છે અને એની સુવિધા માટે હોય છે. અને જેટલા મોટા ફૂટપાથ બનાવે છે એટલું જ મોટા દબાણો થાય છે, લારી ગલ્લા થાય છે. હું એવું નથી કહેતો કે લારી ગલ્લા ના ચાલવો જોઈએ, એ પણ એમની પણ રોજગારી મળવી જોઈએ, પણ આ રીતે ફૂટપાથ પર કોઈ પણ પ્રકારના દબાણ ના હોવા જોઈએ, એનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ. લારી ગલ્લા માટે જે હોકિંગ એરિયાની તમે જે વાત કરી રહ્યા છો એ અમારા ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, મેયર, ચેરમેન આ લોકો વિચારે કે કઈ પોલિસી કયા આધારે આનું અમલીકરણ થવું જોઈએ અને જલ્દીથી જલ્દી આ લાગુ થવું જોઈએ. વોર્ડ ઓફિસર હોય કે સ્થાનિક કાઉન્સિલર, તમામ માને છે કે વોર્ડ નંબર 18ના વિસ્તારોમાં દબાણોનું સામ્રાજ્ય વધી રહ્યું છે, જેને કારણે અકસ્માત અને ટ્રાફિક જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પરંતુ સામે પ્રશ્ન છે ગરીબોની આજીવિકાનો, જેથી પાલિકા હોકિંગ ઝોન અને યોગ્ય નિર્ણય કરીને દબાણોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લાગણી જોવા મળે છે. ત્યારે જોવાનું રહ્યું એ કે કાઉન્સિલરોની રજૂઆતને ધ્યાને રાખીને પાલિકા દ્વારા આ વિસ્તારમાં હોકિંગ ઝોન શરૂ કરવામાં આવે છે કે કેમ. આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું. નમસ્કાર.